જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર મિત્રો 31 છે. અને આ મિત્રો જે પ્રશ્નો છે એ ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, એ પછી પોલીસ કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય, જુનિયર ક્લાર્ક હોય, તલાટી હોય કે પછી ટેટ ટાટ હોય, કોઈ બી મિત્રો પરીક્ષા તમારે ઉપયોગી થઈ પડશે એના માટે મિત્રો પ્રશ્નો છે. તો મિત્રો દરેક વિડીયો મિત્રો 50 પ્રશ્નો તમને મળે છે. તો આજે આપણે ભાગ નંબર 31 વિડીયો પૂરેપૂરો જોજો, અને એ પણ મિત્રો વન લાઇનર પ્રશ્નો છે. તો જોઈએ આજનો પ્રશ્ન નંબર 1. તો શું છે પ્રશ્ન કે ખરાદી કામના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું નગર સુવિખ્યાત છે? તો જવાબ આવશે સંખેડા. શું આવશે? સંખેડા. જોઈએ આપણે આગળ. જો શું છે પ્રશ્ન છે કે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. જો મિત્રો આ ગુજરાતી સાહિત્યનો પ્રશ્ન આવ્યો, બરોબર છે. એટલે ગુજરાતી સાહિત્યના પ્રશ્નો આવશે, અંદર ઇતિહાસના આવશે, ભૂગોળના આવશે, અર્થશાસ્ત્રના મિત્રો દરેક પ્રશ્નોનો સમાવેશ થયેલો છે. તો અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોનું જીવન ચરિત્ર છે? તો મહાદેવભાઈ દેસાઈનું. કોનું છે? મહાદેવભાઈ દેસાઈનું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન કે જીવનમાં ભૂખ ભૂંડી છે, જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી એ ભૂંડી તો ભીખ છે. મિત્રો આ વાક્ય કોનું છે? પન્નાલાલ પટેલની કઈ મહાન નવલકથાનો આ વિચાર છે? પન્ના પટેલનું વાક્ય છે. અને કઈ મહાન નવલકથા છે? જવાબ આવશે માનવીની ભવાઈ. શું હશે? માનવીની ભવાઈમાંથી આ લેવામાં આવેલું છે. જોઈએ આપણે આગળ પ્રશ્ન. શું છે પ્રશ્ન છે કે ગુજરાતના શું છે પ્રશ્ન ગુજરાતના કયા ક્રાંતિકારી ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલયના ઉચ્ચ ન્યાયાધીશ હતા? તમને જવાબ આવશે શું છે? અબ્બાસ તૈયબજી. કોણ હતા? અબ્બાસ તૈયબજી હતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન છે કે શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2009-10માં કઈ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું હતું? તો મિત્રો મળ્યું હતું હારૂન અરુણને. કોનું મળ્યું હતું? હારૂન અરુણને મળ્યું હતું. સુધારક યુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે? તો જવાબ આવશે સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન. શું છે? સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન. જોઈએ આપણે આગળ કે ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ શું છે? તો હશે સુનિતા વિલિયમ્સ. કોણ હતા? સુનિતા વિલિયમ્સ હતા. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉક્ટર પીસી વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રસિદ્ધ છે? તો જવાબ આવશે વૈદ્ય મેટ્રિક્સ. શું આવશે? વૈદ્ય મેટ્રિક્સ નામે એમનું પ્રસિદ્ધ છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. ગરીબી દૂર કરવા માટે શું છે? ગરીબી દૂર કરવા માટે અંત્યોદય યોજના દાખલ કરનાર કયા ગુજરાતી હતા મિત્રો? કોણ હતા? તો હતા બાબુભાઈ જસભાઈ પટેલ. કોણ હતા? બાબુભાઈ જસભાઈ પટેલ હતા. ગાંડલમાં કયું રાજવી મહેલ આવેલો છે? તો એ નવલખા મહેલ. કયો મહેલ આવે છે? નવલખા મહેલ આવેલો છે. જોઈએ આપણે આગળ કે જન્મટીપ કોની પ્રસિદ્ધ કૃતિ છે? જન્મટીપ જે એ કોની પ્રસિદ્ધ કૃતિ છે? તો ઈશ્વર પેટલીકરની છે. કોની છે? ઈશ્વર પેટલીકર. ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ ક્યાં ઉજવાય છે? તો અમદાવાદની અંદર. ક્યાં ઉજવાય છે? અમદાવાદમાં ઉજવાય છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે ફરીદ મહમ્મદ ગુલામ નબી મંસૂરીનું ઉપનામ શું છે? તો આવશે મિત્રો આદિલ. શું નામ છે? ઉપનામ છે આદિલ. ગુજરાતી ભાષાનું પ્રથમ બાળ પાક્ષી કયું હતું? તો એ હતું મિત્રો ગાંડીવ. કયું હતું? ગાંડીવ હતું. ગુજરાતમાં સૌપ્રથમ એક્સપ્રેસ હાઈવે નંબર 1 કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો? તો મિત્રો અમદાવાદ અને વડોદરા. કયો હશે? અમદાવાદ અને વડોદરા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા 1.5 સદીથી પ્રકાશિત થતા સામયિકનું નામ મિત્રો શું છે? જવાબ આવશે બુદ્ધિપ્રકાશ. શું નામ છે? બુદ્ધિપ્રકાશ. ગુજરાતની કઈ 3 નદીઓ અંતસ્થ ગણાય છે મિત્રો? કે જે દરિયાને ન મળતી હોય ને અંતસ્થ ગણાય તો મિત્રો કઈ છે? તો સરસ્વતી, બનાસ અને રૂપેણ. કઈ છે? સરસ્વતી, બનાસ અને રૂપેણ છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી? તો ઓખાહરણ. કઈ આવશે? ઓખાહરણ. સવારથી લઈને રાત સુધી આકાશમાં ઊંચે ઉડતી ગાતા ભરત અથવા તો જલ અગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે મિત્રો? તો એ ઓળખાય છે સ્કાય લાર્ક. કયા નામથી ઓળખાય છે? સ્કાય લાર્ક. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે રણજીતરામ વાવાભાઈ મહેતાને નામે કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? તો ગુજરાત સાહિત્ય સભા. શું આવશે? ગુજરાત સાહિત્ય સભા. મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? તો ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની. કોની હતી? ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ થયું હતું. સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જ્યોતિ સંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતા? તો ચારુમતીબેન યોદ્ધા. કોણ હતા? ચારુમતી યોદ્ધા.
પૂજ્ય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું હતું? તો હરિઓમ. કયો મંત્ર હતો? હરિઓમ મંત્રની સાધના કરવા માટે કહ્યું હતું. તેમાં આપણે આગળ જોઈએ કે મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી? તો મહાત્મા ગાંધીજીએ. કોને કરી? મહાત્મા ગાંધીજીએ કરી હતી. ગેસ આધારિત ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે મિત્રો? તો પ્રથમ નંબરે. કયા નંબરે? પ્રથમ નંબરે સ્થાન ધરાવે છે. લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતા? તો લતા પટેલ. કોણ હતા મિત્રો? લતા પટેલ. હડપ્પીય સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં ક્યારે થયો હતો? તો ઈસવીસન પૂર્વે 2400 પહેલાં. ક્યારે? ઈસવીસન પૂર્વે 2400. જોઈએ પ્રશ્ન આગળ. વિશ્વભરમાં વખણાતી શું છે? વિશ્વભરમાં વખણાતી કઈ કેરી? તો કેસર કેરી. કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે પાકે છે? તો જુનાગઢ જિલ્લામાં. ક્યાં પાકે છે? જુનાગઢ જિલ્લામાં સૌથી વધારે પાકે છે. ચોરવાડથી વેરાવળ સુધીની. ક્યાંથી? ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ ઓપન સી તરણ સ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે? તો વીર સાવરકર. કોની સ્મૃતિમાં? વીર સાવરકરની સ્મૃતિમાં. શ્રી રંગ અવધૂત મહારાજનું સ્મારક ક્યાં આવેલું છે મિત્રો? તો આવેલું છે નારેશ્વર. ક્યાં આવેલું છે? નારેશ્વરમાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભયારણ્ય ક્યાં આવેલું છે? તો જામનગરની અંદર. મિત્રો ક્યાં આવેલું છે? જામનગરમાં આવેલું છે. જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવાલાયક છે? તો અડીકડીની વાવ. કઈ છે? અડીકડીની વાવ જોવાલાયક છે. ઉકાઈબંધ ક્યાં આવેલો છે? તો ઉકાઈબંધ મિત્રો સુરતમાં આવે. ક્યાં આવેલો? સુરતમાં આવેલો છે, જે તાપી નદી પર આવેલો છે. સંદેશ રાશક કોણ? સંદેશ રાશક કૃતિના રચયિતાનું નામ મિત્રો શું છે? તો કવિ અબ્દુલ રહેમાન. શું છે મિત્રો? અબ્દુલ્લા આવશે, તો અબ્દુલ રહેમાન. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મધ્યકાલીન યુગમાં શું છે? મધ્યકાલીન યુગમાં શ્યામળનું વતન વેગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે? તો મિત્રો એ છે ગોમતીપુર. શું આવશે? ગોમતીપુર. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ફક્ત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે? તો મિત્રો છે કાનકડિયા. કયું છે? કાનકડિયા. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મોહમ્મદ બેગડાએ જામા મસ્જિદ ક્યાં બનાવી હતી? તો પાવાગઢ અને ચોપાનેર. ક્યાં બનાવી હતી? પાવાગઢ અને ચોપાનેર. સાપુતારા શબ્દનો અર્થ શું થાય છે? તો સાપોનું નિવાસ સ્થાન. શું થાય છે? સાપોનું નિવાસ સ્થાન. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કવિ દયારામના જન્મસ્થળ ચાણોદનું મૂળ નામ શું હતું મિત્રો? તો ચંડીપુર. શું નામ હતું? ચંડીપુર. એલડી એન્જિનિયર કોલેજનું આખું નામ શું છે મિત્રો? તો એલડી એન્જિનિયર કોલેજનું આખું નામ છે લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ. શું નામ છે? લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયું સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? તો રણજીતરામ સુવર્ણચંદ્રક. કયો આવશે? રણજીતરામ સુવર્ણચંદ્રક. માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો હતો? તો અવંતીનાથ. એનું શું મિત્રો બિરુદ મળ્યું હતું? તો અવંતીનાથ. સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ ક્યારે અને કોણે કર્યો હતો? તો ઈસવીસન 1961માં. ક્યારે? ઈસવીસન 1961માં પંડિત જવાહરલાલ નહેરુએ કર્યો હતો. જોઈએ પ્રશ્ન આગળ. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવામાં કયા ગાંધીવાદી કાર્યકરનો બહુમૂલ્ય ફાળો છે? તો જુગતરામ દવેનો છે. કોનો છે? જુગતરામ દવેનો છે. ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1975માં. ક્યારે? ઈસવીસન 1975ની અંદર. જે પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યાં છે? તો મિત્રો એ છે અંકલેશ્વરમાં. ક્યાં આવેલું છે? અંકલેશ્વરમાં આવેલું છે. બરોબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ હિન્દી પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું હતું? તો નવજીવન. કયું આવશે? નવજીવન. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પુરાણોમાં કઈ નદીને રુદ્ર કન્યા કહેવામાં આવે છે? તો નર્મદાને. મિત્રો કોને? નર્મદાને. સરદાર આવાસ યોજના ક્યારથી અમલમાં આવી છે? તો ઈસવીસન 1972થી. ક્યારે? ઈસવીસન 1972થી. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જો શું છે? પ્રશ્ન છે કે ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતા મિત્રો? તો નરોત્તમ મોરારજી. કોણ હતા? નરોત્તમ મોરારજી. તો મિત્રો અહીંયા આપણે 50 પ્રશ્નો જે તમારા સામે મૂકીએ છીએ એનો સંપૂર્ણપણે આપણે વિડીયો સમજી અહીંયા પૂરું કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા
વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.